નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે અંગ્રેજી, જેનો પાઠ 2 કે જે સત્ર 1 ની અંદર આવે છે, જેનું નામ છે LMBB એટલે કે લર્ન મોર બી બ્રાઇટર. આ પાઠના એક્ટિવિટી 5 અને 6 વિશે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો મિત્રો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ એક્ટિવિટી 5 અને 6. એક્ટિવિટી 5, સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ. તો ઉદાહરણ આપણને અહીં આપેલું છે વિદ્યાર્થી મિત્રો. ચાલો આપણે પહેલું જોઈએ. મિસ્ટર પટેલ ઇઝ 67 years old એન્ડ મિસ્ટર પંડ્યા ઇઝ 70 years old. તો ચાલો તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે, જેમાં ખાલી જગ્યાઓ આપેલી છે. તો પહેલી ખાલી જગ્યામાં આવશે મિસ્ટર પંડ્યા ઇઝ ઓલ્ડર ધેન મિસ્ટર પટેલ. એટલે કે મિસ્ટર પંડ્યા છે, શ્રીમાન પંડ્યા, તે શ્રીમાન પટેલ કરતા મોટા છે. ત્યાર પછી બીજું એવું થશે કે મિસ્ટર પટેલ ઇઝ યંગર ધેન મિસ્ટર પંડ્યા. કે મિસ્ટર પટેલ છે તે શ્રીમાન પંડ્યા કરતા નાના છે. આ રીતે આપણે બંનેની સરખામણી કરીશું. ત્યાર પછીનું આગળનું છે, સોનલ ઇઝ 5 feet tall એન્ડ સોનુ ઇઝ 4 feet tall. એટલે કે સોનલ 5 ફૂટ ઊંચી છે અને સોનુ 4 ફૂટ ઊંચી છે. ચાલો તેના આધારે આપણે સરખામણી કરીએ. તો સોનલ ઇઝ ટોલર ધેન સોનુ. એટલે કે સોનલ સોનુ કરતા ઊંચી છે. બીજું, સોનુ ઇઝ શોર્ટર ધેન સોનલ. એટલે કે સોનુ સોનલ કરતા નીચી છે. ત્રીજું, રોઝી હેઝ 10 toys અને રઝિયા હેઝ 9 toys. એટલે કે રોજી પાસે 10 રમકડા છે અને રઝિયા પાસે 9 રમકડા છે. તો ચાલો પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલું, હુ હેઝ મોર ટોયઝ ધેન હુમ. એટલે કે કોના કરતા કોની પાસે વધારે રમકડા છે. તો રોઝી હેઝ મોર ટોયઝ ધેન રઝિયા. એટલે કે રોજી પાસે રઝિયા કરતા વધારે રમકડા છે. બીજું, હુ હેઝ લેસ ટોયઝ ધેન હુમ. કોની પાસે કોના કરતા ઓછા રમકડા છે. તો જવાબ થશે રઝિયા હેઝ લેસ ટોય ધેન રોઝી. એટલે કે રઝિયા પાસે રોઝી કરતા ઓછા રમકડા છે. ચોથું, મહેશ ડ્રિંક્સ 2 glasses ઓફ મિલ્ક, નરેશ ડ્રિંક્સ 1 glass ઓફ મિલ્ક. એટલે કે મહેશ 2 ગ્લાસ દૂધ પીએ છે અને નરેશ 1 ગ્લાસ દૂધ પીએ છે. તો પેલો પ્રશ્ન છે, હુ ડ્રિંક્સ મોર ધેન હુમ. કોણ કોના કરતા વધારે પીએ છે. તો મહેશ ડ્રિંક્સ મોર ધેન નરેશ. એટલે કે મહેશ નરેશ કરતા વધારે દૂધ પીએ છે. બીજું, હુ ડ્રિંક્સ લેસ ધેન હુમ. કોણ કોના કરતા ઓછું પીએ છે. તો નરેશ ડ્રિંક્સ લેસ ધેન મહેશ. એટલે કે મહેશ છે તે નરેશ છે તે મહેશ કરતા ઓછું દૂધ પીએ છે. ત્યાર પછી પ્રશ્ન 5, રાઇટ યસ ઓર નો ઇન ધ બ્રેકેટ્સ. એટલે કે કૌંસની અંદર આપણે યસ અથવા તો નો લખવાનું છે. પેલું, અ સ્ટેટ ઇઝ બિગર ધેન ડિસ્ટ્રિક્ટ. એટલે કે રાજ્ય એ જિલ્લા કરતા મોટું છે. તો તે સાચું છે, માટે યસ કરીશું. બીજું, અ કન્ટ્રી ઇઝ સ્મોલર ધેન અ સ્ટેટ. એટલે કે દેશ છે તે રાજ્ય કરતા નાનો છે. તો તે ખોટું છે, કારણ કે દેશ મોટો છે અને રાજ્ય નાનું છે, એટલા માટે આપણે અહીં નો કરીશું. ત્રીજું, અ ટાઉન ઇઝ લાર્જર ધેન અ ડિસ્ટ્રિક્ટ. એટલે કે શહેર છે તે જિલ્લા કરતા મોટું કે વિશાળ છે. તો તે પણ ખોટું છે, કારણ કે સમગ્ર જિલ્લામાં ટાઉન પણ આવે અને ગામડાઓ પણ આવે. એટલે
ડિસ્ટ્રિક્ટ છે તે મોટો થાય માટે આપણે નો કરીશું. ચોથું, અ વિલેજ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ઓલ, એટલે કે ગામડું છે તે આ બધામાં સૌથી નાનું છે. તો એ ખરું છે, કારણ કે જિલ્લો, રાજ્ય, દેશ, શહેર આ બધા કરતા ગામડું છે તે નાનું છે એટલા માટે. પાંચમું, અ સિટી ઇઝ એઝ બિગ એઝ વિલેજ, એટલે કે શહેર છે તે ગામડા જેટલું જ મોટું છે. તો શહેર અને ગામડું વિદ્યાર્થી મિત્રો મોટું હોઈ શકે, બરાબર હોઈ શકે નહીં, એટલા માટે ખોટું છે, તો આપણે નો કરીશું. ત્યાર પછીનું આગળનું છઠ્ઠું, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ, એટલે કે કૌંસમાં આપેલા જે શબ્દો છે તેના વડે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. જેમાં પેલી ખાલી જગ્યા છે, અ રેટ ઇઝ સ્મોલર ધેન અ રેબિટ, એટલે કે ઉંદર છે તે સસલા કરતા નાનો છે. બીજું, અ ડિયર ઇઝ સ્મોલર ધેન અ હોર્સ બટ બિગર ધેન અ રેબિટ. ડિયર એટલે હરણ, તો સ્મોલર એટલે નાનું, અને હોર્સ એટલે ઘોડો. તો હરણ છે તે ઘોડા કરતા નાનું છે, પરંતુ બિગર ધેન અ રેબિટ એટલે સસલા કરતા મોટું છે. ત્રીજું, ધ એલિફન્ટ ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ. બિગેસ્ટ એટલે સૌથી મોટું, તો હાથી છે તે બધા પ્રાણીઓમાં સૌથી મોટો છે. ચોથું, અ હિપો એન્ડ એન એલિફન્ટ આર હેવીયર ધેન હોર્સ. હિપોપોટેમસ અને હાથી તે ઘોડા કરતા વજનમાં ભારે છે. હેવીયર એટલે ભારે. ત્યાર પછી પાંચમું, અ હિપો એન્ડ એન એલિફન્ટ આર હેવીયર ધેન અ હોર્સ. વિદ્યાર્થી મિત્રો, એકની એક ખાલી જગ્યા છે તે અહીં આપણને બીજી વખત આપવામાં આવેલી છે, તો તેનું ગુજરાતી પણ એ જ થશે કે હિપો અને હાથી ઘોડા કરતા વજનમાં ભારે છે. ત્યાર પછીનું છઠ્ઠું, ધ રેટ ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ધીઝ એનિમલ, એટલે કે આ બધા પ્રાણીઓમાં ઉંદર છે તે સૌથી નાનો પ્રાણી છે. તો તે વિધાન પણ સાચું બનશે આપણું. ત્યાર પછી સાતમું છે, આન્સર ધ ક્વેશ્ચન, રાઇટ વન વર્ડ આન્સર યુઝિંગ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ, એટલે કે કૌંસમાં આપેલા જે શબ્દો છે તેનાથી ઉપયોગ કરી અને એક શબ્દમાં જવાબ આપવાનો છે. જેમાં પહેલું, અ બસ ઇઝ ફાસ્ટર ધેન બાઇસિકલ, કે બસ છે તે સાયકલ કરતા ઝડપી છે. બીજું, અ ટ્રેન ઇઝ લોંગર ધેન બસ, ટ્રેન છે તે બસ કરતા લાંબી છે. ત્રીજું, અ બ્લોક કાર્ટ ઇઝ સ્લોવર ધેન બાઇસિકલ, બળદગાડું, બ્લોક કાર્ટ એટલે વિદ્યાર્થી મિત્રો બળદગાડું થાય, તો બળદગાડું છે તે સાયકલ કરતા ધીમું છે, તો તે પણ સાચું થશે. ચોથું, વિચ ઇઝ ધ ફાસ્ટેસ્ટ અમંગ ઓલ ધીઝ, કૌંસમાં જે શબ્દ આપેલા છે તેમાં સૌથી ઝડપી કોણ છે, તો તે આવશે પ્લેન, કેમ કે પ્લેન છે તેની ઝડપ સૌથી વધારે હોય છે. ત્યાર પછી એક્ટિવિટી 6, કમ્પ્લીટ ધ કોમ્પ્રિહેન્શન ગિવન બિલો, ચૂઝ ધ વર્ડ્સ ફ્રોમ ધ લિસ્ટ ગિવન બિલો. કૌંસમાં આપેલા જે કોમ્પ્રિહેન્શન છે તે આપણે પૂરું કરવાનું છે, તેના માટે આપણે શબ્દો છે તે નીચે આપેલા છે તેમાંથી લેવાના છે. તો પેલું, એઝ બ્રેવ એઝ લાયન, એટલે કે સિંહ જેટલો બહાદુર. એઝ ફેથફુલ એઝ અ ડોગ, એટલે કે કૂતરા જેટલો વફાદાર. એઝ યુઝફુલ એઝ કાઉ, ગાય જેટલું જ ઉપયોગી. એઝ હંગ્રી એઝ વોલ્ફ, એટલે કે વરુ જેટલું ભૂખ્યું, હંગ્રી એટલે ભૂખ્યું. ત્યાર પછી એઝ બ્લાઇન્ડ એઝ બેટ, બ્લાઇન્ડ એટલે અંધ, તો ચામાચીડિયા જેટલું આંધળું. ત્યાર પછી એઝ ફ્રેન્ડલી એઝ પપી, તો પપી જેટલું મિત્ર, ફ્રેન્ડલી એટલે મિત્ર. ત્યાર પછી એઝ બિઝી એઝ બી, બી એટલે માખી અથવા તો મધમાખી, તો મધમાખી જેટલું કામમાં વ્યસ્ત. અને એઝ અગલી એઝ ટોડ, એટલે કે દેડકા જેટલું કદરૂપું. ત્યાર પછી આગળ, કમ્પ્લીટ ધ ફોલોઈંગ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ક્લુઝ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કન્સલ્ટ યોર સોશિયલ સાયન્સ ટીચર, એટલે કે કૌંસમાં આપેલા શબ્દોની મદદથી નીચે આપેલી ખાલી જગ્યાઓ છે તે પૂરવાની છે, અને તેના માટે તમે તમારા સામાજિક વિજ્ઞાનના જે શિક્ષક છે તેની પણ મદદ લઈ શકો. તો પેલું છે, વિચ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ,
દુનિયામાં સૌથી ઊંચી પર્વતમાળા કઈ છે? તો જવાબ આવશે ધ હિમાલયાઝ, એટલે કે હિમાલયની પર્વતમાળા. બીજું, વિચ ઇઝ ધ હાઈએસ્ટ પીક ઇન ધ વર્લ્ડ? દુનિયામાં સૌથી ઊંચું શિખર, પીક એટલે શિખર, ઊંચામાં ઊંચું શિખર કયું છે? તો તે છે માઉન્ટ એવરેસ્ટ. ત્રીજું, વિચ ઇઝ ધ હોટેસ્ટ રિજિયન ઇન ધ વર્લ્ડ? દુનિયામાં સૌથી ગરમ પ્રદેશ કયો છે? તો ધ સહારા ડેઝર્ટ, એટલે કે સહારાનું રણ છે તે સૌથી ગરમ પ્રદેશ છે. ચોથું, વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ? લોંગેસ્ટ એટલે સૌથી લાંબી, તો દુનિયામાં સૌથી લાંબી નદી કઈ છે? તો ધ નાઇલ, નાઇલ નદી છે તે દુનિયામાં સૌથી લાંબી છે. પાંચમું, વિચ ઇઝ ધ લાર્જેસ્ટ ઓશન ઇન ધ વર્લ્ડ? દુનિયામાં સૌથી લાંબો અથવા તો વિશાળ સમુદ્ર કયો છે? તો ધ પેસિફિક ઓશન, એટલે પેસિફિક મહાસાગર છે તે સૌથી લાંબો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 2 ની એક્ટિવિટી 5 અને 6 છે તેની સમજૂતી પૂરી થઈ છે. આગળની એક્ટિવિટીની સમજૂતી મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણે ધોરણ 8 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફો મળી રહેશે, જે એકદમ ફ્રી છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. તો જરૂરથી અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરજો મિત્રો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.